મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ટોપિક નંબર 5 સ્ટાર્ટ થાય છે. એમાં શું છે? સૂત્ર અર્થ ક્રિયા વિધિનું રહસ્ય. બરાબર, તો અમે એમાં સામયિક વિશે અહીંયા બતાડેલું છે, તો તે અહીંયા હવે આપણે સ્ટાર્ટ કરશું. હવે સામયિક જે છે, તો આપણે સામયિક હોય કે કોઈ પણ ધર્મ ક્રિયા હોય, કોઈ પણ ધાર્મિક ક્રિયા હોય, તો આપણે આપણું એના તરફ એ કરવા તરફ આપણું એટીટ્યુડ કેવું હોય છે? એવું હોય છે કે ચાલો કોઈ કહે છે કે ચાલો આ સામયિક કરવા જઈએ, ચાલો પૂજા કરવા જઈએ, તો કેવું એટીટ્યુડ હોય છે? ઓન ધ સ્પોટ શું આપણે રેડી થઈ જઈએ છીએ કે આ પ્રેરણા આપે છે? અને એ પણ સારી ક્રિયા કરવા માટે પ્રેરણા આપે છે, આત્મકલ્યાણ માટે એ પ્રેરણા આપે છે, તો ચાલો ઓન ધ સ્પોટ રેડી થઈ જઈએ અને કરી લઈએ. એવું એટીટ્યુડ હોય છે આપણું? નથી હોતું ને. એમાં આપણે પ્રમાદ કરતા હોઈએ કે નહીં, હમણાં તો મને આ કામ કરવાનું છે, આ છે તે છે, સાંસારિક કાર્યો કરવાના છે. બરાબર, ઓન ધ સ્પોટ આપણે રેડી નથી થઈ જતા. પણ કોઈક સમજો કે કોઈ ફ્રેન્ડ્સ કહે કે ચાલો કિટી પાર્ટી કરવા જઈએ, બહાર હોટેલમાં ખાવા જઈએ, ચાલો ફરવા જઈએ, તો ઓન ધ સ્પોટ રેડી થઈ જઈએ. આપણે ઓન ધ સ્પોટ જે પહેરેલા જેવા કપડા હોય ઉતરી જઈએ. બરાબર, ઓન ધ સ્પોટ આપણે રેડી થઈ જઈએ. તો એવું શા માટે હોય છે? એટલે જો એવું હોય, આપણો એટીટ્યુડ જો એવું રહેલું હશે, તો સમજી લેવાનું કે આપણે સંસાર વૃદ્ધિ તરફ આપણો ચાલી રહ્યો છે. બધી જે પણ સાંસારિક પ્રવૃત્તિમાં જ આપણું રુચિ છે, આત્મિક કલ્યાણ મોક્ષ તરફ આપણી રુચિ છે જ નહીં. જો રુચિ હોય, જ્યાં રુચિ હશે ને આપણી, તો ત્યાં જ આપણી પ્રગતિ થશે, ગતિ થશે અને ત્યાં જ પ્રગતિ થશે. જો રુચિ સંસાર તરફ હશે તો સંસાર વધશે. જો રુચિ આત્મકલ્યાણ તરફ હશે, મોક્ષ તરફ હશે રુચિ, તો આપણો મોક્ષ અવસ્થાની પ્રાપ્તિની નજદીક પહોંચતા જશું. એટલે એ ધ્યાન રાખવાનું છે કે આપણું રુચિ ક્યાં છે, તો તે આપણને પોતાને આપણને શું કરવાનું છે? ચેક કરવાનું છે. બરાબર, એટલે આપણું જો એવું એટીટ્યુડ હોય કે ધર્મ પ્રવૃત્તિ છે આજે નહીં પણ પછી કરીશ, વૃદ્ધાવસ્થામાં કરશું ને, ત્યાં તો ઘણો સમય રહેશે. ઓલ્ડ થઈ આપણે જયારે વૃદ્ધ બનશું ને, તો ત્યારે તો ઘણું સમય, રિટાયરમેન્ટ બાદ તો ફૂલ ઓન આપણે ટાઈમ હશે, તો ત્યારે આપણે કરશું ધર્મ. પ્રવચન સાંભળવા જશું ગુરુ ભગવંતોના, પછી તપસ્યા વગેરે કરશું, જાપ કરશું. પણ ધ્યાન રાખવાનું, આપણને આયુષ્ય કેટલું બચ્યું છે તો તે આપણને ખ્યાલ નથી. આપણે કોઈ જ્ઞાની તો છે નહીં, ન તો અહીંયા હમણાં કોઈ કેવલી ભગવંતો હાજર છે. એટલા માટે આપણને ધ્યાન રાખવાનું કે શું કરવાનું? આજે જે સમય મળ્યું છે, આજનું જે દિવસ મળ્યું છે, આજનું જે સમય મળ્યું છે, તો એને આપણને ગ્રેબ કરવાનું છે. ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. એક કહેવત આવે છે, શું આવે છે? કાર્પે ડીએમ કરીને. તો એટલે એ તેઓ શું કરે, કહે છે કે જે દિવસ છે તો એને શું કરો? પકડી લો, એને જવા નહીં દો. તો આપણામાં પણ એ તો કહે છે, ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી ભગવાન શું કહેતા હતા? ગોવિંદ સમય માં પમાય. તો આપણને એ જ કરવાનું છે. એક સમય પણ વેસ્ટ થવા, એટલે કે એક સમય પણ આપણને જો મળે, એક સમય પણ મળે, તો પછી એમાં ધર્મ પ્રવૃત્તિમાં જ આપણે લાગી જવાનું. તો શું થશે? જલ્દીથી આપણું જે જન્મ મરણનું જે આ છે ચક્રવ્યૂહ, એમાંથી છૂટી જશું. આપણને હમણાં જે જૈન ધર્મ મળ્યું છે ને, તો એમ જ કઈ મળી નથી. બાય લક બાય ચાન્સ નથી મળી ગયું, બાય ફ્લુક નથી મળ્યું, એમ જ કઈ નથી મળી જતું. ધ્યાન રાખવાનું. આ બધું છે ને, એ બધું કઈ પણ લક બેસ્ડ નથી. આપણે ઘણી બધી આરાધના કરી હશે, ઘણું બધું પુણ્ય આપણે કમાવ્યું હશે પૂર્વ ભવોમાં, તો ત્યારે જઈને આપણને ઘણી બધી પુણ્ય રાશિ આપણે ખર્ચીને પછી આ મનુષ્ય ભાવ સાથે સાથે જૈન ધર્મ આપણને મળ્યું છે. એ પણ કેટલાકને જન્મથી જ મળ્યું છે, કેટલાકને પછી મળ્યું હશે. તો એમાં આપણને ઘણું જ લકી ફીલ કરવાનું, ગ્રેટફુલ માનવાનું, થેન્કફુલ ફીલ કરવાનું કે આપણને જે આ ધર્મ તીર્થ છે એના કારણે આપણને આ જૈન ધર્મ મળ્યું છે. જૈન એટલે કે જે ધર્મ તીર્થ છે એનું આલંબન લીધું હશે આપણે પૂર્વ ભવમાં, એના કારણે જ આપણને અને એની આરાધના વગેરે કર્યું છે, એના આલંબન લીધું છે. એટલા જ માટે આ ભાવમાં આપણને જૈન ધર્મ મળ્યું છે. અને જૈન ધર્મ પણ કેવું છે?
જૈન ધર્મ કોઈ સામાન્ય ધર્મ નથી. તે કેવું છે, એમાં એવું છે કે આપણને એવા એવા એમાં શું કહેવાય કે એવા રસ્તાઓ છે, માર્ગ બતાડે છે કે ડાયરેક્ટલી આપણે જો માત્ર એ માર્ગને સ્વીકારીને અપનાવશું, એના ઉપર ફોલો ચાલશું ને, તો આપણને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નિશ્ચય રૂપે કરી આપશે, એવું છે. અને ધર્મનું આપણે જો કહીએ કે ધર્મ એટલે કે શું, ધર્મનું ડેફિનેશન જ છે કે જે જીવને દુર્ગતિમાંથી પડતો બચાવીને સદગતિમાં લઈ જવા જે સમર્થ છે, એને શું કહેવાય છે? ધર્મ કહેવાય. એને સાચો ધર્મ કહેવાય. તો આપણો જૈન ધર્મ જે છે તો એ એવું જ છે. એમાં દરેક રહેલી જેટલા પણ ક્રિયા વિધિ અનુષ્ઠાન જે પણ છે ને, આપણને નવકાર મહામંત્ર મળ્યું છે, પંચ પરમેષ્ઠી તત્વો મળ્યા છે, તો એક એક એવા છે, એક એક એવા ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ આલંબનો છે કે આપણને નિશ્ચિત આપણને શું કરશે, એ જીવોને એ દુર્ગતિ એટલે કે જે તિર્યંચ ગતિ હોય કે મનુષ્યમાં પણ એવા એવા જો ભાવ એટલે કે એવા પ્રકારના સર્કમસ્ટાન્સીસ હોય કે મનુષ્ય ભાવને પણ દુર્ગતિ કહી શકાય. જો એવા એવા સર્કમસ્ટાન્સીસ સહિત મનુષ્ય જન્મ પણ મળી જાય તો પણ સમજો કે અંડગૌલિક મનુષ્ય એ બનવું પડે તો શું એ દુર્ગતિ જ કહેવાય ને, એવું છે. એટલે ધર્મ, જૈન ધર્મ એનું કેવું છે, એ કેવું ફળ બતાડી શકે છે. જો જૈન ધર્મમાં જે આપણા જિનેશ્વર ભગવાનને જે પણ આજ્ઞા આપી છે, તો આપણે જો એને સ્વીકારશું, આજ્ઞાને સ્વીકાર કરશું અને આપણા જીવનમાં અપનાવશું, એક્ઝિક્યુટ કરશું, તો પછી 110% શું કરાવશે, દુર્ગતિમાં એટલે આપણને દુર્ગતિ મળશે જ નહીં, ના નરક, ન તિર્યંચ, ના આવું કોઈ ભાવ, પણ સદગતિ મળશે. સદગતિ મળતા મળતા પરંપરાએ શું મળશે, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થશે. એવું મહાન આપણું ધર્મ છે. એ શું કરાવે છે, જન્મમાંથી જૈન બનાવે અને જૈનમાંથી પછી જીન બનાવી શકે, એટલે કે ભગવાન જેવો જ. એવું કોઈ ધર્મ હશે નહીં કે જે કહે કે બીજા કેટલા બધા ધર્મો છે, પણ કોઈ ધર્મ એવો કહે છે કે એમાં જે પણ દેવતાઓ હોય તો શું એમાં તેઓ એવા કહે છે કે મારી એ દેવો શું એવી રીતે કહે છે કે તમે મારી સેવા કરો તો આપ પણ મારા જેવા બની શકશો, મારા જેવા દેવ કે દેવી બની શકશો. શું એવો કહે છે? નહીં કહેતા. એમને શું કહે છે એમના ભક્તોને કે મારી સેવા કરતા રહો. એટલે કે ત્યાં જે સેવક છે એને સેવક જ રહેવાનું છે, અને જે દેવદેવી છે એમને દેવદેવી જ બનીને રહેવાનું છે. માત્ર આપણો જૈન ધર્મ એવું છે કે શું કરે છે, એ કહે છે, પ્રભુ શું કહે છે કે આપ પણ મારા જેવા બની શકો છો, આત્માથી પરમાત્મા આપ દરેક બની શકો છો. તો આવું મહાન આપણું જૈન ધર્મ છે, બરાબર. એટલે આપણને આવું મળ્યું છે, તો શું કરવાનું, જે પણ ક્રિયાવિધિ સહિત જે પણ આપણને ભાવ પ્લસ ક્રિયાવિધિ જે પણ છે ધર્મની, તો એ પ્રોપરલી ફોલો કરીને આપણને શું કરવાનું છે, એનું આલંબન લઈને ઉત્કૃષ્ટ ભાવ આપણને આપણા આત્મામાં એ જગાવવાના છે અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવાની છે. ધ્યાન રાખવાનું, બરાબર. તો એના માટે શું કહે છે કે સામાયિક એક એવું છે, એક એવું અનુષ્ઠાન છે. સામાયિક કેવું છે, સામાયિકમાં કેટલું પ્રભાવ છે અને કેવી તાકાત છે તો એ બતાડે છે. તો સામાયિક કંઈક એવું નોર્મલ આપણને લાગે છે, બધા ઓલ્ડ પીપલ બેસી જાય છે સામાયિક લેતા, ફૂલ ડે બેસી જાય, એમને શું કામ ધંધો કઈ છે નહીં, બસ બેસી ગયા. એવું નથી. સામાયિકમાં તેઓ શું કરે છે, તેઓ સાધુપણાની પ્રાપ્તિ કરે છે 48 મિનિટ સુધી. એટલે ત્યારે પણ એમની અનુમોદના કરવાની અને આપણને પણ બેસવાનું સામાયિક. એવું નહીં હોય કે ઓલ્ડ પીપલ માટે જ હોય સામાયિક, બધાને કરવાનું હોય. નાના બાળકોથી કરીને મોટા સુધી બધાને જ કરવાનું હોય. સામાયિક કેવી છે વિધિ, સામાયિક કોઈ પણ બીજો કોઈ ધર્મમાં આપ પૂછી તો જો કે શું પૂછવાનું છે કે શું 48 મિનિટ્સ માટે મને 3 વસ્તુઓ કરવાની છે. શું? એક પણ પાપ નહીં થવું જોઈએ, એક પણ પાપ નથી કરવાનું. બીજું કે સંપૂર્ણ સંસારનું ત્યાગ કરીને સાધુ બનવાનું. અને ત્રીજો કન્ડિશન શું?
કે બધા જ જીવોને, નાનાથી કરીને મોટા બધા જ જીવોને અભયદાન આપવાનું. એવું આપના આપમાં કયા પ્રકારની કોઈ ક્રિયા છે કે એવું કોઈ વિધિ છે કે કંઈક પણ એવું અનુષ્ઠાન છે, એવું કોઈ પણ ધર્મમાં પૂછીને જો, આખા દુનિયામાં કોઈ પણ ધર્મને પૂછો કે 48 મિનિટમાં ત્રણે ત્રણ વસ્તુ એક સાથે, આ ત્રણે ત્રણ કન્ડિશન્સ ફૂલફિલ થવા જોઈએ. એટલે એકે પાપ નહીં થવું જોઈએ. 18 પાપસ્થાનકો છે ને, તો 18 માંથી એકે પાપસ્થાનકનું સેવન નહીં થવું જોઈએ. બીજું કન્ડિશન કે સંપૂર્ણ સંસારનો ત્યાગ કરવાનો છે. એટલે કે જે સંસારમાં જે પણ રહેલા વ્યક્તિ, વસ્તુઓ, પરિગ્રહો જે પણ છે, તો બધા સંસારનો ત્યાગ કરવાનું છે. કે કંઈ જ ઓસીરાવી દેવાનું છે. જેમ કે આપણે ત્યાગ જ કરી નાખ્યું છે, એના ઉપર મમત્વ, એ બધું ત્યાગ કરીને સાધુ જેવું બનવાનું છે. કેવું? પરિગ્રહી નહીં, પણ નિષ્પરિગ્રહી સાધુ એવું. અને એમાં પણ શું? અહિંસા પાલન કરવાનું છે, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, પછી આ બધું આપણને પાલન કરવાનું છે. તો શું આપણે કરી શકીએ? આ સેકન્ડ કન્ડિશન એમને પૂછવાનું. અને ત્રીજું કન્ડિશન પણ આ ફૂલફિલ થવું જોઈએ કે માત્ર મોટા પંચેન્દ્ર જીવોને અભયદાન નથી આપવાનું, પણ જે અપકાય છે, તેવું કાય, વાવું કાય, પૃથ્વી કાય, વનસ્પતિ કાય, નાના નાના જીવો પણ, એમને પણ અભયદાન આપવાનું છે. તો શું આ ત્રણે ત્રણ કન્ડિશન્સ એ ફૂલફિલ થઈ શકે એવી કોઈ આપના પાસે કોઈ ક્રિયા, વિધિ, અનુષ્ઠાન છે આપના પાસે? આ ત્રણે ત્રણ વસ્તુઓ માત્ર આપણા જૈન ધર્મમાં રહેલું છે. આ સામયિક નામનું જે અનુષ્ઠાન છે, તો એમાં જ રહેલું છે. સામયિકમાં એવું છે કે માત્ર 48 મિનિટ્સમાં ત્રણે ત્રણ કન્ડિશન્સ ફૂલફિલ કરાવી શકે. ત્રણે એટલે કેટલો લાભ અપાડી શકે છે આપણને. એટલા માટે સામયિક જે છે તે અવશ્ય કરવું અને કરાવવું. જે બીજા નાના હોય ઘરમાં, તો એમને એવા પહેલાથી જ સંસ્કાર એમાં, એટલે કે એમને બેસાડી દેવાનું સામાયિક માટે. તો શું થાય? સંસ્કારો પાડતા જઈએ આપણે નાનપણથી જ. તો પછી સામાયિક જેવી જે આ શું કહેવાય, ચારિત્ર ધર્મની જે આરાધના છે, તો પહેલાથી જ એમને સારી લાગતી જાય, એના ઉપર રાગ થતો જાય. બીજું શું કહેલું છે કે જે ગુરુ ભગવંતો હોય, તો તેઓએ તો શું સામયિક દીક્ષા, એટલે કે સંપૂર્ણ જીવન આ જીવન પર્યંત તેઓ સામયિકમાં જ રહેલા હોય. દીક્ષા એટલે શું? સંપૂર્ણ જીવનનું સામયિક, એટલે કે પારવાનું જ નથી. આપણે તો 48 મિનિટ્સમાં પારી લઈએ ને, એમાંથી બહાર નીકળી જાય, પાછો સંસારમાં આપણે પડી જાય. પણ ગુરુ ભગવાન તો પારતા જ નથી. એટલે સંપૂર્ણ લાઈફ લોંગ તેઓ સામયિકમાં જ રહેલા હોય છે. એટલે કે એનું લાભ કેટલું થતું હોય છે? 18 પાપસ્થાનકો છે, તો એમાંથી એક પણ પાપસ્થાનકનું સેવન તેઓ નહીં કરતા હોય. એટલે કે કેટલો લાભ થતો હશે. કર્મોનું બંધથી પણ તેઓ, એટલે કે આ સંબર ક્રિયા કહેવાય છે. એટલા જ માટે સામયિકને શું કહેવાય છે? એક સંબર ક્રિયા. સંબર એટલે કે શું? જે નવા પાપ કર્મો છે એનું બંધ થતા આપણને સ્ટોપ કરી નાખવાનું, એવી કોઈ ક્રિયા દ્વારા. સંવર એટલે કે શું? સંવર ક્રિયા એટલે કે શું? કે એવી કોઈ ક્રિયા કે જેના દ્વારા શું કરવાનું છે? જે નવા પાપ કર્મો છે એનું આત્મા ઉપર બંધ થવાનું, એ સ્ટોપ કરી નાખવાનું. એટલે કે જે બારી બારણા હોય ને, એને બંધ કરી નાખવાના. એટલે કે નવા પાપ કર્મોનું બંધ થાય જ નહીં. તો એવી ક્રિયા, એવી અદ્ભુત ક્રિયા છે આ સામયિક. બરાબર? કારણ કે એમાં સેવન કરાતો જ નથી 18 પાપસ્થાનકોનું. તો નવા પાપ કર્મોનું બંધ કેવી રીતે થશે? નવા પાપ કર્મોનું બંધ તો થાય જ નહીં, પણ સાથે સાથે જૂના રહેલા જે પાપ કર્મો છે એમનું પણ ક્ષય થતું જાય છે. તો એવું છે આ. બરાબર? બીજું શું કહેવાય છે કે સામયિકમાં રહેલું જે શ્રાવક હોય ને, તો એને શું કહેવાય છે? એને પણ સાધુ કહેવાય છે. 48 મિનિટ સુધી એ સાધુ, એટલે સાધુ જેવો છે એવી રીતે કહી શકાય છે 48 મિનિટ સુધી. બરાબર? કારણ કે એમાં પણ એ જ છે ને કે જે આ ગુરુ ભગવંતો કરતા હોય, સર્વવીરતિધર ગુરુ ભગવંતો 18 પાપસ્થાનકનો ત્યાગ કરતા હોય, અને શું રાગ દ્વેષ ને જે પણ સંસારના જે પણ છે કાર્યો, તો એનું ત્યાગ રહેલું હોય છે ગુરુ ભગવંતોનું. તો એવી જ રીતે તો હોય છે શ્રાવકો. 48 મિનિટ સુધી એમનું પણ એવું જ હોય ને. રાગ દ્વેષના જે પણ સંસાર સંબંધી કે પાપ કાર્યો જે છે, તો એ બધાનું ત્યાગ કરેલું હોય 48 મિનિટ સુધી. એટલા જ માટે, અને આચરણ એટલે વિચારવાનું નહીં, બોલવાનું નહીં, આચરણ પણ નહીં. એટલા જ માટે એમને શું કહેવાય છે?
શું કહેવાય છે કે 48 મિનિટ સુધી શ્રાવક પણ સાધુ જેવો બની જાય છે. શું સામયિક પારવાની ગાથામાં જ કહેલું છે, સમણો ઈવ સાવઓ સમણો ઈવ સાવઓ હવઈ જમહા, એટલે કે શું? સામયિકમાં જ્યાં સુધી શ્રાવક રહે ત્યાં સુધી તે શ્રાવક શ્રમણ જેવો છે, શ્રમણ જેવો કહેવાય છે. બરાબર. તો આપણને પણ શું કરવાનું, જેટલું થાય વધારે 48 મિનિટ્સ પ્લસ 48 મિનિટ્સ પ્લસ 48 મિનિટ્સ દિવસમાં જેટલા બને એટલા વધારે સામયિક કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. જો આપણે સામયિક આપણને સારું લાગશે, કરવા ગમશે, તો આગળ જઈને સર્વવીરતી પણ સ્વીકારવા માટે શું થશે, મન થશે. કારણ કે આપણા જે ચારિત્ર મોહનીય કર્મો છે એનું એ નબળા પડતા જશે, ઢીલા પડતા જશે મોહનીય કર્મો. તો એના કારણે પછી સર્વવીરતીનું પણ પછી એ ભાવના જાગશે. કારણ કે વૈરાગ્ય પ્રગટ્યું છે, વૈરાગ્ય ગુણ જે છે ને આત્માનો સ્વાભાવિક ગુણ, તો એ પ્રગટ થશે સામયિક દ્વારા. તો સામયિક હમણાં જેટલા થાય એટલા વધારે કરવાના છે આપણને. બરાબર. બીજું શું કહે છે કે સામયિકમાં શું હોય છે, પ્રતિજ્ઞા સૂત્ર. સામયિકમાં શું છે પ્રતિજ્ઞા સૂત્ર? કરેમી ભંતે, એને કહેવાય છે પ્રતિજ્ઞા સૂત્ર. તો જ્યારે આ પ્રતિજ્ઞા લઈએ તો ઓન ધ સ્પોટ પ્રતિજ્ઞા આપણે લીધી, કરેમી ભંતે આખો આપણે કયું હાથ જોડીને, તો ઓન ધ સ્પોટ શું થાય છે, કરેમી ભંતે સામાયમ સાવજ્જમ ચોગમ પચક્ખામી જાવ નિયમમ પજ્જુવાસામી દુવ્યમ તિવિહણમ મણેણમ વાયાય કારણમ ન કરેમી ન કારવેમી તસ્સ ભંતે પડિક્કમામી નિંદામી ઘર્યામી અપ્પાણમ ઓસિરામી. આપણે કયું અપ્પાણમ ઓસિરામી, એટલે કે ઓન ધ સ્પોટ આપણે પ્રતિજ્ઞા લીધી અને આપણે બધું જ ઓસિરાવી દીધું છે, બધું ત્યાગ કર્યું છે. બધા જે પણ સાવધ્ય વ્યાપારો છે બધાનું ત્યાગ આપણે કરી દીધું. બરાબર. એ પણ કેવી રીતે? 6 કોટીએ. તો ઓન ધ સ્પોટ શું થાય છે, ઓન ધ સ્પોટ આપણને લાભ મળવાનું સ્ટાર્ટ થઈ જાય છે. કેમ? કારણ કે આપણે પ્રતિજ્ઞાબદ્ધ થઈ ગયા છે કે હવે મારા દ્વારા આ જે 14 લોક છે, તો 14 લોકમાં રહેલા જેટલા પણ જીવો છે, તો એમાં નાનાથી મોટા કરીને કેટલા જીવો છે સંસારમાં, આપણે જીવ વિચારના ભેદો જોયા, 563 થાય છે. તો 563 ના 563 દરેક ભેદમાં દરેક જીવો ભલે કોઈ પણ હોય, મન દ્વારા સૂક્ષ્મ સ્થાવરોને નહીં, એમની વિરાધના નહીં કરીશ. બરાબર. મન દ્વારા એટલે કે ભાવો દ્વારા, ન તો વચન દ્વારા, ન તો શું કહેવાય કાયા દ્વારા, બીજા જે પણ બાદર છે, ઇન્દ્રિયો છે, વિકલેન્દ્રિયો છે, પંચેન્દ્રિયો છે, કોઈની પણ હું હિંસા નહીં કરીશ. તો એવું ઓન ધ સ્પોટ આપણે પ્રતિજ્ઞાબદ્ધ થઈ જાય છે. એટલા માટે સંપૂર્ણ 14 લોકમાં રહેલા જેટલા પણ જીવો છે એ બધા કેટલા છે ટોટલ આપણે કહીએ તો કેટલા છે જીવો, સંખ્યાતા અસંખ્યાતા કે અનંતા, કેટલા છે? અનંતા છે. તો દરેક અનંતા જીવોને હું અભયદાન આપું છું એવી ઘોષણા કરાય છે. કરેમી ભંતેમાં એવું પાવર છે કે આપણને એટલું લાભ થતું જાય છે, ઓન ધ સ્પોટ લાભ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. આ સંવર ક્રિયા છે. બરાબર. એટલે કે ઓન ધ સ્પોટ બધા બારી બારણા એ બંધ થઈ જાય છે આત્મા ઉપર. એટલે કે કર્મોનું આવરણ સ્ટોપ થઈ જાય છે, કર્મોની નિર્જરા સ્ટાર્ટ થઈ જાય છે, મહા મોટું લાભ મળે છે. બરાબર. બીજું હવે આગળ શું કહે છે કે હવે આ શાસ્ત્રોમાં સામયિકની મહિમા બતાડવામાં આવે છે. યોગ શાસ્ત્ર ગ્રંથ છે એમાં શું કહે છે, સામયિક ઘણી સરસ, એકદમ સરસ એવું ડેફિનેશન બતાડ્યું છે અહીંયા સામયિક વ્રતનું. હવે જે 12 વ્રત છે, શ્રાવકના કેટલા છે? 12 વ્રતો છે ને, તો એમાં 9મું આવે છે, 9મું સામયિક વ્રત આવે છે. તો એ કેવું છે, ઘણા બધા આપણામાંથી ઘણા બધા સ્વીકાર્યું હશે, ન સ્વીકાર્યું તો સ્વીકારવા જેવા છે, બહુ ઈઝી છે. 12 વ્રતો અવશ્ય સ્વીકારીને આપણે શ્રાવક અને શ્રાવિકા બનવાનું છે, ચતુર્વિધ સંઘનું ભાગ બનવાનું છે. બરાબર. ચતુર્વિધ સંઘની તો જ ચતુર્વિધ સંઘમાં આપણી તો જ ગણતરી થશે જો આપણે 12 વ્રત ગ્રહણ કરેલા હશે, શ્રાવક શ્રાવિકા હશું તો જ, નહીં તો ગણતરી નહીં થાય ને. સાધુ સાધી શ્રાવક શ્રાવિકા આટલા તો હોય. બરાબર. 5મો તો કોઈ છે નહીં, કોણ છે? નહીં હોય. એટલે વ્રતધારી બનવાનું છે આપણને. તો એમાં સામયિક વ્રતનું સરસ એવી ડેફિનેશન શું બતાડે છે કે સામયિક વ્રત કોને કહેવાય છે કે જેણે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ત્યજ્યું છે. તો આર્ત ધ્યાન એટલે કે શોક ચિંતા એ બધું, રૌદ્ર ધ્યાન એટલે કે ક્રોધ વગેરે,
પછી લોભ અને જે સંરક્ષણ અનુબંધી હિંસા હિંસા જે પણ છે બધું આ બધું આવશે નેક્સ્ટ ક્લાસમાં. અર્ધ ધ્યાન રૌદ્ર ધ્યાનના નેક્સ્ટ ક્લાસ એટલે કે જેનોલોજી પાર્ટ 3 માં બધું આવશે વિવેચન. તો જેણે અર્ધ ધ્યાન રૌદ્ર ધ્યાન ત્યજ્યું છે એટલે કે એ ત્યાગવાનું, એનું મિનિંગ શું કે સમતા ભાવમાં રહેવાનું. અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન નહીં કરવાનું તો કેવા ભાવમાં રહેવાનું? સમભાવમાં રહેવાનું છે. એટલે કે કઈ ન્યુટ્રલ ફિલિંગ, કઈ નહીં, કઈ લેવાના દેવા એવી ફિલિંગમાં રહેવાનું છે આપણને. બરાબર. અને સાવધ્ય કર્મ પણ જેને છોડ્યું છે, સાવધ્ય એટલે કે પાપ કર્મો, જડાર પાપ સ્થાનકોનું સેવનનું ત્યાગ કરવાનું છે મન વચન કાયાથી. અને જેની સમતા મુહૂર્ત એટલે કે સમતા મુહૂર્ત 2 ઘડી જેટલી છે એટલે કે શું? સમતાનો સમય, સમતા મુહૂર્ત કેટલું છે? 2 ઘડી જેટલું છે. એટલે સમતા કેટલા સુધી? સમતા નામનું જે આપણો આત્માનું જે ગુણ છે, સ્વાભાવિક ગુણ છે, તો એમાં જ આપણને રહેવાનું છે. તો એ કેટલા ટાઈમ સુધી? 2 ઘડી સુધી, 48 મિનિટ સુધી. તો એને કહેવાય છે સામાયિક વ્રત. બરાબર. એટલે કે સમભાવમાં રહેવાનું 2 ઘડી સુધી અને સાવધ્ય પાપ કર્મોનું ત્યાગ કરવાનું. તો એવું છે આ સામાયિક વ્રત, એ કહે છે યોગશાસ્ત્રમાં. પછી છે ઉપદેશ કલ્પવલ્લી. એમાં શું કહે છે? ઉપદેશ કલ્પવલ્લીમાં શું કહે છે કે શ્રાવકો જો સામાયિક કરે તો એમને કેટલું લાભ થાય છે? હવે માત્ર સામાયિક કરવાથી આપણે પ્રતિજ્ઞાબદ્ધ તો થઈ ગયા, કરેમી ભંતે સૂત્ર આપણે એનું ઉચ્ચારણ કર્યું અથવા તો ગુરુ ભગવંતો દ્વારા આપણે આ પ્રતિજ્ઞા લીધી કરેમી ભંતેની. પછી આપણે જો એ પ્રતિજ્ઞાબદ્ધ, એમ તો પ્રતિજ્ઞાબદ્ધ તો થયા, પણ જો આપણે ફોલો નહીં કરીએ તો એનો કઈ લાભ થવાનું નથી ને. એટલા જ માટે જે પણ કરેમી ભંતે વગેરે જે સૂત્રો છે સામાયિકના, તો એ આપણને અર્થ સહિત, એનો ભાવાર્થ સહિત આપણને સમજવા જરૂરી છે, નહીં તો કઈ ફાયદો નથી. એનો આપણને ખ્યાલ જ નથી. આપણે શેનું પચખાણ લીધું છે? કરેમી ભંતેનું પચખાણ છે ને. આપણે એક બાધા લીધી છે 48 મિનિટ સુધી. એક બાધામાં આપણે બંધી ગયા છીએ. તો એ શું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે, પચખાણ શેનું લીધું છે, તો એ ખ્યાલ જ નહીં હોય તો શું થશે? પછી આપણે તો એનું પાલન પણ નહીં કરીએ ને, ખ્યાલ જ નહીં હોય તો. અને બીજી વાત, જો ખ્યાલ હોય, એનો અર્થ અને ભાવાર્થ ખ્યાલ હોય અને છતાં પણ પાલન નહીં કરીએ, બધું અગડમ બગડમ કરીએ, પચખાણ તો એનું ભંગ કરી નાખીએ, તો પાપ કર્મનું બંધ તો થાય ને. અને એનો લાભ પણ ક્યાંથી મળશે? પછી આપણને લાગે કે અરે આપણે આટલી ધર્મ ક્રિયા કરીએ છીએ, એટલા બધા સામાયિકો કરી દીધા છે હજારો, છતાં પણ કઈ થતું નથી, કઈ આત્મકલ્યાણ જેવું એનું લાભ કઈ થતું નથી, મને કઈ મનની પ્રસન્નતા પણ મળતી નથી, કઈ થતું નથી. તો એ જ રીઝન છે ને, કારણ કે જે પ્રતિજ્ઞા લીધી છે, તો શું આપણે પ્રતિજ્ઞાબદ્ધ થઈને પ્રોપરલી આપણે પાલન કરી રહ્યા છીએ? કરશું તો જ મળશે ને લાભ. કર્મનો ક્ષય તો જ થશે, નહીં તો ક્યાંથી થશે? એમ જ લઈ લીધું પચખાણ અને થઈ ગયું, અને પાડ્યું નહીં તો પચખાણ ભંગનું જ પાપ લાગશે ને. કરેમી ભંતેમાં શું લઈએ છીએ કે સાવધ્ય વ્યાપાર, પાપ વાળા જે વ્યાપાર છે આપણા ત્રણેય યોગ દ્વારા, તો એનો ત્યાગ કરવાનું છે 6 કોટીએ. બરાબર. અને જે પણ આપણે પાપ કર્મો કર્યા હશે તેનું પ્રાયશ્ચિત કરવાનું છે, નિંદા કરવાની છે, ઘરા કરવાની છે, તો એ કરવાનું છે. બરાબર. શું કરવાનું છે? મન વચન કાયા વડે કરીશ નહીં અને કરાવીશ નહીં, એવું પચખાણ લીધું છે આપણે. પણ જો આપણે છતાં પણ આપણે કરશું કે કરાવશું પાપ કર્મો, તો પછી આપણે એનું એ જ મિનિંગ થાય છે કે કર્મી ભંતે પચખાણ લીધું, એનું ભંગ કરી નાખ્યું, તોડી નાખ્યું પચખાણ, તો પાપ લાગશે ને, અને આ લાભ પણ મળશે નહીં. એટલા માટે શું કરવાનું છે? પાપ કર્મોનો ત્યાગ કરવાનું છે, સમભાવમાં રહેવાનું છે. સમભાવ, સમ એટલે કે શું? જે આત્માનું જે આ સ્વાભાવિક ગુણો છે ને, ઉપશમ ગુણો છે, તો એમાં રહેવાનું છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, વૈરાગ્ય, એમાં રહેવાનું છે આપણને. રાગ દ્વેષ બેસીને કરશું આપણે સામાયિકમાં, તો શું થશે? ઘરની વાતો કરશું, પંચાત કરશું, વિચારશું કે અરે મને તો આ કરવાનું છે, આ કાર્ય કરવાનું છે, કપડાં ધોવાના છે, આ કરવાનું છે, બહારથી આ લેવાનું છે, આ જો મૂવી
જોવા હવે જોવાનું છે તો આ પારી લઈશ હાફ એન અવર બાદ મને આ મૂવી જોવાની છે કે આ ખાવાનું રસોઈ બનાવવાની છે. અરે શું બનાવું રસોઈ? ચાલો ને આ જાઉં આ બનાવું, પિઝા બનાવી નાખો, બધાને સારું લાગશે. તો એવો આ વિચારો જો મનમાં ચાલતા હશે તો આપણે શું કરી રહ્યા છીએ? આપણે તો અહીંયા ત્યાગનું પચખાણ લીધું છે ને. સર્વ સાવધ્ય વ્યાપારનું ત્યાગ છે આપણું. મન વચન કાવડે કરીશ નહીં અને કરાવીશ નહીં. તો મન વડે શું કરી રહ્યા છે આપણે? હિંસા તો ચાલી જ રહી છે ને મનના ભાવો દ્વારા. વનસ્પતિ કાયની હિંસા ભાવ દ્વારા ચાલી રહી છે. વનસ્પતિ કાય તેવું કાય અલગ અલગ કાય વાળા જીવોની હિંસા ચાલી રહી છે. તો સમભાવ તો આપણે એમાં તો રહ્યા નથી. તો પછી આ બધા લાભ તો નહીં મળશે ને. એટલે ધ્યાન રાખવાનું કે સમભાવમાં રહેવાનું છે, સમતાપૂર્વક રહેવાનું છે, રાગ દ્વેષનું ત્યાગ કરીને માત્ર આત્મામાં રહેવાનું છે આપણને. સાવધ્ય એટલે કે શું? સાવધ્ય વ્યાપારનું ત્યાગ. સાવધ્ય એટલે કે પાપવાળા, જે પણ પાપવાળા વ્યાપાર એટલે કે જે મન વચન કાયા દ્વારા જે પણ કરાય છે ક્રિયાઓ એને વ્યાપાર કહેવાય છે. એટલે મન વચન કાય આ ત્રણેય યોગ દ્વારા કોઈ પણ સાવધ્ય વ્યાપાર નહીં કરવાનો. એટલે કે પાપ પ્રવૃત્તિઓ નથી કરવાની, ન વિચારવાનું, ન બોલવાનું, ન કરવાનું. તો એ છે ત્યાગ કરવાનું છે. તો આપણે જો પ્રોપરલી એવી રીતે આત્માના સ્વાભાવિક ગુણમાં સમતા ભાવમાં રહીને જો કરશું સામાયિક, તો એના પ્રભાવથી શું કેટલું લાભ થાય છે? 925 925 925 એન્ડ 38 એટલે કે 92 કરોડ 59,25,925 ઉપર 3 અષ્ટમાંશ જેટલા પલ્યોપમ, બરાબર? 925 925 925 અને 38 પલ્યોપમ જેટલું દેવતાઈ આયુષ્યનું બંધ થઈ શકે છે. જો એ એટલે કે એ સામયિકમાં આપણે રહેલા છીએ, પ્રતિજ્ઞાબદ્ધ છીએ, બરાબર? અને ત્યારે જો આપણું આયુષ્ય કર્મનું બંધ અને હા સમતા ભાવે આપણે પ્રોપરલી આપણે જો પાલન કરી રહ્યા છીએ 6 કોટીએ, બરાબર, તો પછી શું થશે? એ સમયે જો આયુષ્ય કર્મનું બંધ થયું આપણું, તો કેટલું થશે? 95 એન્ડ 38 પલ્યોપમ, આટલા પલ્યોપમના વર્ષો, આટલા જેટલા આયુષ્ય જેટલો પલ્યોપમ વર્ષોનું આયુષ્ય દેવતાઈ આયુષ્યનું બંધ થાય છે, વિચારો. તો એનો લાભ છે, આટલું લાભ મળે છે, બરાબર? એટલે એ પણ કેટલું? માત્ર એક સામયિક જે કરે છે ને, તો એને આટલું પુણ્ય કર્મનું બંધ થાય છે, વિચારો. અને એ સમયે જો આયુષ્ય કર્મનું બંધ થાય તો આવું દેવતાઈ આયુષ્ય આટલા પલ્યોપમ વર્ષોનું દેવતા આયુષ્યનું બંધ થઈ શકે છે. પણ ધ્યાન રાખવાનું કે આ ફળ માટે આપણને સામયિક નથી કરવાનું. કયા ફળ માટે? આ ફળ માટે આપણે જો સામયિક કરશું ને, તો એને શું કહેવાશે? શું કહેવાશે એને? એને કહેવાશે કે આવતા ભાવ માટે આપણે માંગી રહ્યા છીએ, દેવતાઈ પણ મને જોઈએ છે, એના માટે હું સામયિક કરું છું. તો એને શું કહેવાશે? પછી ઘરલ ક્રિયા કહેવાશે. આપણે બધું જોયું હતું ને, ઘરલ ક્રિયા આપણને કરવાની નથી. આ બધા પોઈઝનસ ક્રિયા આપણને કરવાની નથી. એને શું કહેવાશે? કે આપણે નિયાણાનું બંધ કર્યું જ કહેવાશે, બરાબર? નિયાણાનું બંધ નથી કરવાનું, નહીં તો પછી હલકો પુણ્ય બંધાશે કે જે આવતા ભાવમાં જે માંગ્યું છે આપણે કે શું માંગ્યું છે? કે દેવતાઈ પણ જોઈએ છે, તો દેવતાઈ પણ મળશે, પણ કેવું તુચ્છ છે, એવું કિલ્બિશિક જેવું બનવું પડશે, ચાલશે? કિલ્બિશિક કે કોઈ વ્યંતર વાણ વ્યંતર જેવા, એમાં પણ ક્યાંક ક્યાંક એવા રહેનારા મિથ્યાત્વી દેવો, એવું આયુષ્ય મળી જશે તો શું ચાલશે? નહીં જોઈએ ને. કિલ્બિશિક જેવા ભવો, અપ્સરા જેવા ભવો, કે ઢોલ બજાડતા જે વગાડતા હોય એવા ભાવો નહીં જોઈએ ને દેવતાના. તો પછી ધ્યાન રાખવાનું આપણને કે દેવતાઈ ભાવ એ શું છે? સંસાર જ છે ને. સંસાર સામયિક સામે એક સામયિકની સામે શું સંસાર આપણને વધારનારું એક ભાવ માંગવાનું હોય? દેવતાનું ભાવ બિલકુલ નહીં માંગવાનું હોય. અને નિયાણાનું બંધ કર્યું એ જ કહેવાશે, અને એને ઘરલ ક્રિયા કહેવાશે, જે પછી દેવતાઈ આયુષ્ય તો આપી દેશે તુચ્છ એવું, અને પછી શું થશે? એમાં બુદ્ધિ બગડશે, અને આગળ ચાલીને પછી શું થશે? પૃથ્વી કાય
અપકાય વનસ્પતિકાયમાં પછી જન્મ થઈ જશે, એ ચાલશે નહીં ને. એટલા માટે આ તો શું બતાડે છે કે ફળ મળે છે, આટલું લાભ, એટલે કે સામાયિકનું કેટલું પ્રભાવ છે, કેટલું મહાન છે એ બતાડે છે. માત્ર કે આટલું ફળ એ આપે છે, આટલું લાભ આપે છે, પણ આ માંગવા નથી કહેતા, ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે અંદરથી ભાવો એવા બિલકુલ અંદરથી પણ છુપેલા પણ નહીં હોવા જે કરે સારું સામાયિક કરું છું તો મને દેવતા આયુષ્ય મળી જશે, શાંતિ, નેક્સ્ટ ભાવ માટે આપણું થઈ ગયું સેટિંગ, મસ્ત સેટિંગ થઈ ગઈ, હવે દેવ બનીને રહેશું, એવા એવા જો ભાવો હશે ને તો એનું મિનિંગ શું કે આપણું સંસારમાં જ રુચિ છે, સંસાર તરફ જ રુચિ છે. તો સંસાર તરફ રુચિ હશે, જેની અંદર રુચિ હશે એ જ આપણને એમાં જ ગતિ થશે, એમાં જ પ્રગતિ થશે અને એ જ વધારે વધારે મળતો જશે. સામાયિક તો શા માટે કરવાનું છે? આપણને સમભાવ મળે, આત્માના ગુણો પ્રગટ થાય, એના માટે કરવાનું છે ને, કે આગળ ચાલીને સર્વ ત્યાં ત્યાગી શકું બધું. તો આ દેવતા ભાવ કેવું છે? શું એમાં ત્યાગ કરવા મળશે આપણને? એક સામાયિક કરવા મળશે, ચારિત્ર લેવા મળશે? નહીં મળશે. તો ધ્યાન રાખવાનું, સામાયિક કરતા શું માંગવાનું કે મોક્ષ ની અવસ્થાની પ્રાપ્તિ થાય, બધા જે મારા ગુણો છે, આત્મિક ગુણો બધા પ્રગટ થાય, સમતા ભાવ જે છે એ પ્રગટ થાય, જે આત્મિક ગુણો છે એ પ્રગટ થાય, એ માંગવાનું આપણને. આ તુચ્છ છે, આ બધું શું છે, આ બધું શું છે, આ તુચ્છ વસ્તુઓ છે, એ બધી માંગશું ને એટલે એનું મિનિંગ એ જ છે કે સંસાર માંગી રહ્યા છે. સંસારની ઈચ્છા ક્યારે કરવાની નહીં, નહીં તો સંસારમાં જ આપણે જેની ઈચ્છા કરશું તો એ જ મળશે. સંસાર 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 મળતો જશે, ભવો વધારતા જશું, ખાસ ધ્યાન રાખવાનું. પછી છે આચાર પ્રદીપ, એમાં શું કહે છે? સંસાર આ બે લાઇન્સમાં શું કહે છે? જે સામાયિક છે એનું મહિમા બતાડતા શું કહે છે કે જેટલો પણ કોઈ પણ જીવનું એક આયુષ્ય છે, એક ભવ છે, બરાબર. અહીંયા એનું ઉત્પત્તિ થઈ, જન્મ થયું અને અહીંયા મૃત્યુ થવાનું છે આટલા વર્ષો બાદ. એમાં કેટલા બધા સમયો, કેટલા સમયો વીતાય છે, અનંતા સમયો પસાર કરે છે ને લાઈફના એના. તો જીવના આટલા બધા સમજો કે 1 લાખ એને સમયો એના સંપૂર્ણ જીવન દરમિયાન એને કાપવાના છે, 1 લાખ સમય. તો હવે એમાંથી જો આપણે ફાઇનલ આવું સરવાળો કરીએ, ચેક કરીએ કે આટલા 1 લાખ ટોટલ સમયમાંથી કેટલા સમય એના સફળ ગણાય અને કેટલા નિષ્ફળ ગયા. તો શું કહે છે આચાર પ્રદીપમાં કે જેટલા પણ સામાયિક અને પૌષદમાં જેટલો સમય પસાર કરે છે ને બસ તેટલો સમય એનું સફળ ગણાશે, બાકી બધો જ સમય કેવું છે? સંસારના ફળને વધારનારો ગણાય, બરાબર. એટલે કે હવે વિચારો, આપણે જ હમણાં વિચારી લઈએ કે અહીંયા જન્મ થયું આપણો ડે 1 અને અહીંયા સમજો કે 8 years old છીએ આપણે, કે જેટલો પણ પોતપોતાનું જેટલા એજ હશે વિચારી લેવાનું. આટલા વર્ષોમાં પહેલા દિવસથી કરીને 80 years ઓફ એજ સુધી આપણે કેટલા સામાયિકો, કેટલા સમયો પસાર કર્યા છે વિચારી લેવાનું, કાઉન્ટ કરી લેવાનું. બસ એ જ સફળ છે, બીજું બધું જે પણ કર્યું છે ને એના કારણે આપણે સંસારનું ફળ મળ્યું છે, આપણને સંસાર વધારનાર એક બનશે આપણા માટે. કારણ કે બાકી બીજો બધો સમય છે ને એ પાપ, એટલે સામાયિક વગર એમ જ આપણે રહીએ ને વિધાઉટ સામાયિક, એ કેવું છે કે આપણે બધા જ જીવોની હિંસા કરવાનો આપણને પાપ લાગ્યા કરે છે. આપણે સંબર ક્રિયામાં નથી પણ આપણે આશ્રવ વાળી અવસ્થામાં રહેલા છે, એટલે કે બધા પાપ કર્મો નવા નવા ચોંટાતા જાય છે અને સંસારનો ફળ એટલે કે શું? સંસારના ફળને વધારનારો ગણાય. એટલે કે શું કે સંસાર માં એટલે કે જે ભવો છે ને તો એ બધા, એટલે આપણે જે પણ સમય વિધાઉટ સામાયિક વ્યતીત કર્યા છે એ બધા એ શું બનશે? આપણો સંસાર વધારનાર બનશે, ભવો વધારનાર બનશે, બરાબર. એટલે કે જન્મ મરણનું જે પરિભ્રમણ છે એ વધતું જશે. પણ જેટલું પણ સમય આપણે સામાયિકમાં પસાર કર્યો હશે બસ એ જ કહેવાશે. આટલા સમય સુધી આપણે પાપ કર્મોનું શું કર્યું છે? સંબર કર્યું છે, એટલે કે સ્ટોપ કર્યું છે. નવા પાપ કર્મોનું બંધ સ્ટોપ કર્યું છે અને જૂના પાપ કર્મોનું નાશ કર્યું છે. પણ એટલા માત્રથી શું થશે? સામે તો જુઓ કે કેટલા કલાકો ને કેટલા દિવસો, કેટલા વર્ષો વિધાઉટ સામાયિક કાઢ્યા છે આપણે, તો એ વધે છે કે આ વધે છે? અને અહીંયા
સામાયિકમાં જેટલા પાપ કર્મોનો નાશ કર્યો એનાથી વધારે તો સંસારમાં રહીને વિધાઉટ સામાયિક આપણે પાપ કર્મોનું બંધ કર્યું છે. એટલે આપણને તો બહુ ડરવું જોઈએ. વી શુડ બી વેરી મચ અફ્રેડ. આગળ આપણું ફ્યુચરમાં નેક્સ્ટ ભાવમાં આપણા માટે શું લખેલું છે, શું આપણે બાંધી દીધું છે નેક્સ્ટ ભાવનું આયુષ્ય. આ આત્મકલ્યાણની ચિંતા, આપણને આત્માની ચિંતા કરવી જરૂરી છે. આપણે શું કરી રહ્યા છે બધું બેસીને વિચારવાનું. પછી ચોથો પોઈન્ટ છે આવશ્યક સૂત્રમાં શું કહે છે? આવશ્યક સૂત્ર છે ને આપણું, દિવસે દિવસે લખમ દે સુવનસ્સ ખંડિયમ એગો એગો પણ સામાયમ કરે ઈન પહોપયે તસ્સ. શું કહે છે એમાં કે એક મનુષ્ય જો દરરોજ એવરી ડે 1,00,000 ખાંડી સોના, ગોલ્ડ હોય ને, પ્યોર ગોલ્ડ, 24 કેરેટ પ્યોર ગોલ્ડ, અને પણ કેટલું 1,00,000 ખાંડી, એટલે એક ખાંડી એટલે કે આજના કેટલા છે? 4,93,40,000 રૂપિયા જેટલું. વિચારો, એ પણ કેટલું, એક ખાંડી આટલી છે તો મલ્ટીપ્લાય બાય 1,00,000, તો વિચારો કે કેટલા કરોડો રૂપિયા જેટલા સોનાનું દાન કરે. એમ જ દાન કરી નાખે રોજ. અને સામે બીજો એક મનુષ્ય શું કરે છે? વિધિ સહિત પ્રોપરલી એક જ સામાયિક કરે છે, શાંતિથી, ભાવપૂર્વક, ક્ષમતા ભાવ સાથે. તો શું કહેવાશે કે સામાયિક કરનારો છે ને તો એ દાન દેનાર કરતા ચડી જાય છે. એટલે કે શું કે સામાયિક જે કરનાર છે ને વ્યક્તિ, તો એ કેટલા બધા પાપ કર્મોનો નાશ કરે છે, કેટલો બધો પુણ્યની કમાણી કરે છે. પણ જે આ દાન દેનાર છે એ જેટલું એના સામે તો એ પુણ્ય કેટલું બાંધે છે? આ દાન દેનારે તો તુચ્છ છે. પણ સામાયિક કરનારો તો ઘણું જ પુણ્ય કર્મોનું બંધ કરે છે, પાપ કર્મોની નિર્જરા કરે છે. એવું સામાયિકનો મહિમા છે. બરાબર. તો આપણે આ અલગ અલગ જે ગ્રંથ છે જે પ્રભુએ બતાડ્યા છે, પ્રભુ કે પૂર્વાચાર્ય લિખિત છે, મેન તો જીનવાણી જ છે, એટલે ઓરિજિન પ્રભુ જ છે. તો અલગ અલગ આ જે ગ્રંથો છે એના વડે આપણે જાણ્યું કે સામાયિકનું મહિમા કેટલું છે, લાભ કેટલું છે. તો આપણને એ જ પ્રયત્ન કરવાનો કે વધારે ને વધારે સામાયિક કરીએ. જેટલું થાય શું કરવાનું? લાગે કે ચાલો 2.5 hours છે આપણા હાથમાં, બપોરમાં બેસી જવાનું, દેશાવકાશિક સામાયિક એક સાથે લઈ લેવાનું, બેસી જવાનું. 2.5 hours ક્યાં ચાલ્યા જશે? આત્મામાં, સ્વાધ્યાયમાં ખ્યાલ પણ નહીં આવશે અને મજા પણ આવશે. મન કેવું થશે? સમતા ભાવપૂર્વક પ્રફુલ્લિત થશે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અને પછી થશે કે રોજ ચાલો ને રોજ કરી લો. અને શું કરવાનું ત્યારે? આપણી આ ચોપડીઓ છે, કર્મ ગ્રંથિ વિચાર, જે પણ આપ ભણી રહ્યા છો, તો એનો સ્વાધ્યાય કરવાનું બેસીને, મજા આવે તો એ બધું કરવાનું અને સમ્યક જ્ઞાનમાં આગળ વધવાનું. બરાબર. સમ્યક જ્ઞાનમાં જેટલો આગળ વધશો એટલું સમ્યક દર્શન ગુણ જલ્દીથી પ્રગટ થશે. બરાબર. એ ધ્યાન રાખવાનું. તો હવે શું કહે છે આગળ કે સામાયિક કરતા મનના ભાવોની શુદ્ધિ માટે 3 શુદ્ધિ સાચવવાની જરૂરી છે. એટલે કે શું કે સામાયિક જયારે આપણે કરવા બેસીએ ને તો ત્યારે આપણા મન જે છે ને, મન કેવું છે? ચંચલ છે આપણું. તો હવે મનનું જે ભાવ છે એ ભાવ પણ વિશુદ્ધ પ્રકારના ચાલે ને એના માટે આપણે 3 શુદ્ધિ સાચવવાની જરૂરી છે. જો આપણે આ 3 શુદ્ધિઓ સાચવી નહીં તો મનમાં કેવા પણ અશુભ ભાવો ચાલવા લાગશે અને આપણા પાપ કર્મોનું જે છે ને આવવાનું, તો એ ઇન્કમ એ તો ચાલુ રહેવાનું જ છે. એ પ્રોપર સંવર ક્રિયા નહીં ગણાશે. પછી આપણી સામાયિક એટલે શું? એ પ્રોપર સંવર ક્રિયા, જો આપણા માટે જો સંવર ક્રિયા બને ને તો જે કહેવાય કે સફળ છે આપણું. એટલે કે પ્રોપર સામાયિક કર્યું છે. પણ એ સંવર ક્રિયા જેવી બની જ નહીં, પણ આપણા કર્મોનું બંધ થતું હોય તો પછી એ આશ્રવ જ કહેવાશે ને. આપણા માટે આશ્રવ જેવું જ બની ગયું. પછી કર્મોનું બંધ તો ચાલુ છે, એટલે આશ્રવ જો થઈ તો આપણા માટે કહેવાશે કે આ તો નિષ્ફળ છે. બરાબર. એટલા માટે સામાયિકને ધ્યાન રાખવાનું. સંવર ક્રિયા છે તો સંવર ક્રિયા તરીકે જ આપણને એ પ્રોપરલી એ જ થાય, સંવર આપણા માટે પ્રૂફ થાય. તો એ આપણને ટ્રાય કરવાનું. તો એના માટે 3 જે શુદ્ધિઓ બતાડી છે ને સાચવવી ઇમ્પોર્ટન્ટ છે. જો આ નહીં સાચવશું તો આશ્રવ જેવું જ બની જશે આ સામાયિક આપણા માટે. એટલે કે નિષ્ફળ જ થઈ જશે સામાયિક. કઈ ફાયદો થવાનો નથી. પહેલું છે વાતાવરણ શુદ્ધિ. એટલે કે જો આપણે આસપાસનું જે એન્વાયરમેન્ટ છે, એરિયા છે જ્યાં આપણે બેસી રહ્યા છે, આસપાસ
તો એ કેવું હોવું જોઈએ? શુદ્ધ, એની શુદ્ધિ કરવાની છે, શુદ્ધ હોવું જોઈએ. એટલે કે શું, હવે આપણે જ્યાં બેસીએ છીએ ને, તો આપણે ઓબ્વિયસલી આંખો છે ને, તો આંખો તો ખુલ્લી જ રહેવાની છે. અહીંયા ત્યાં આપણે જોવાના છીએ ને. આ જે ઇન્દ્રિયો છે, કાન છે આપણા પાસે, આંખ છે, તો કાનેથી બધા શબ્દો કંઈક ના કંઈક સંભળાશે, આંખોથી બધા વિઝ્યુઅલ્સ, આકારો ને બધું કંઈક ના કંઈક વસ્તુઓ, વ્યક્તિઓ તો દેખાવાના જ છે ને આપણને. તો એવા ઠેકાણે બેસવાનું કે જે સારા સારા જે સુનિમિત્તો હોય ને, આત્મકલ્યાણ માટે જે સારા નિમિત્ત હોય ને, તો એ જ દેખાય ને એ જ આપણા કાનમાં જાય, ત્યાં બેસવાનું. પણ એવી જગ્યા નહીં બેસવાનું કે જે હવે આપણને જ્યાં જોઈએ ત્યાં પછી રાગ પોષક ચિત્રો હોય, કે હવે ટીવી ચાલતું હોય, કે એવા ગોસિપિંગ ચાલુ હોય, કાન દ્વારા એ સાંભળવા મળે. એટલે કે કાન દ્વારા અને આંખ દ્વારા આવું જે કુનિમિત્તો હોય ને, કેવા રાગ દ્વેષના નિમિત્તો એ વારંવાર આપણને મળે, તો એવા વાતાવરણમાં બિલકુલ પણ સામયિક કરવા નહીં બેસવાનું. નહીં તો સામયિક પછી નિષ્ફળ થશે, આશ્રવ બની જશે આપણા માટે. આ આશ્રવ કે નિષ્ફળ બનશે એટલે કે સમજી લેવાનું કે પાપ કર્મનું બંધ થાય છે ને, એટલે કે પાપ કરી રહ્યા છે એ જ થશે ને પછી. તો એનો શું ફાયદો થવાનો છે? સામયિક ને સામયિક જ નહીં કહેવાશે પછી, કારણ કે કરેમી ભંતેનું તો આપણે ભંગ કરી દીધું છે ને. આખું નિમિત્ત તો મળશે અને આપણું મન ત્યાં દોરાઈ જશે, પણ પછી મન દ્વારા પછી શું કરશું? સાવધ્ય વ્યાપારોનું આપણે સેવન કરશું. અહીંયા તો ત્યાગનું પચખાણ છે, તો સેવન કરવાનું થોડી છે આપણને. એટલા જ માટે શું કહે છે ગુરુ ભગવંતો, શાસ્ત્રકાર ભગવંતો, કે વાતાવરણ શુદ્ધિ હોવી ખૂબ જરૂરી છે. શું કરવાનું છે? રાગ દ્વેષના નિમિત્તો, એટલે કે હવે ઘરમાં બેસી જઈએ તો ઘરમાં શું દેખાશે? અહીંયા ત્યાં જ્યાં જોઈ જશું તો ત્યાં શું મળશે આપણને? ઘરમાં હમણાં જ આપ જો ઘરમાં બેઠેલા હો તો નજર ફેરવી જો, શું દેખાય છે આસપાસ? રાગ દ્વેષના નિમિત્ત દેખાય છે ને. કિચનમાં જશો તો શું દેખાશે? સ્ટવ દેખાશે, ફ્રીજ દેખાશે, શું દેખાશે? ઓવન દેખાશે, ખાવાનું પડેલું હશે તે દેખાશે. તો આ બધું શું છે? રાગ દ્વેષના નિમિત્તો છે, રસનેન્દ્રિયના પોષક નિમિત્તો છે. હોલમાં જો ડ્રોઈંગ રૂમમાં જશું તો શું દેખાશે? ટીવી દેખાશે, સ્પીકર્સ દેખાશે, એ પણ આવું જ બધું છે. બરાબર, સોફા દેખાશે. તો આવા બધા કુનિમિત્તો જ રાગ દ્વેષના નિમિત્તો દેખાશે. બેડરૂમમાં જશું તો ત્યાં પણ આ જ બધું દેખાશે. એટલે ઘરમાં તો કરવાનું નહીં, અવોઇડ કરવાનું. ઘરમાં જો આપણા પાસે એક એવું રૂમ હોય જે ખાલી હોય, ધાર્મિક રૂમ હોય ને, કે જ્યાં પ્રભુનું દેરાસર હોય, નાનું એવું દેરાસર ત્યાં સ્થાપિત હોય, ભગવાનના ફોટોઝ હોય, નવકાર મહામંત્રનો પટ હોય, શત્રુંજયનો પટ હોય, મહાતીર્થનો પટ હોય, એવું એવું જો હોય ને તો અલગ વાત છે. તો એને રાગદ્વેષનું નિમિત્ત નહીં કહેવાય, પણ એ સારા આલંબનો કહેવાય. તો ત્યાં બેસી શકાય. બરાબર, જ્યાં આપણે ચારિત્રના ઉપકરણો રાખ્યા હોય આપણા માટે ફ્યુચરમાં જોઈએ તો, એવું એવું હોય કંઈક, કે ગુરુ મહારાજને વહોરાવવા માટે કંઈક મૂક્યો હોય, વસ્ત્રો કે તર્પણી કે કંઈક એવું પાત્રા મૂક્યા હોય, દાંડો કંઈક મૂક્યો હોય, રજોહરણ મૂક્યો હોય, તો એ બધું જ્યાં હોય તો ત્યાં બેસવાનું. તો એ વારંવાર એના ઉપર નજર પડે તો પછી શું થાય? એ બધા ચારિત્રના ઉપકરણો હોય કે દર્શનના ઉપકરણો હોય, જ્ઞાનના ઉપકરણો હોય, એના ઉપર નજર પડે ને તો આપણા માટે શું બનશે? એ ઉપકાર કરનારું બનશે. એટલા માટે શું કહેવાય કે ઉપાશ્રયમાં ટ્રાય કરવાનું, કે ઉપાશ્રયમાં થાય તો ત્યાં બેસવાનું. કારણ કે ઉપાશ્રયમાં એવા રાગ પોષક એક પણ વસ્તુ નહીં હોય. તો જ્યાં આપ નજર મૂકશો તો ત્યાં શું હશે? બુક્સ હશે, ગુરુ ભગવંત દેખાશે બધા. બરાબર, ચારિત્રધારીઓ દેખાશે, ઓઘા દેખાશે એમના હાથમાં, ત્યાં ભગવાન દેખાશે. શું દેખાશે? જ્યાં નજર ફેરવશો ત્યાં બધું જ્ઞાન દર્શન કે ચારિત્રના જે બધા આલંબનો મળશે. તો ત્યાં પછી એ જે દ્રવ્યો છે, તો એ દ્રવ્યો એના કારણે શું થશે? આપણામાં એવા ભાવો એ પ્રગટ કરશે, ભાવોને જગાડશે, શુભ ભાવોને જગાડશે, શુદ્ધ ભાવોને જગાડશે. તો એટલા માટે ટ્રાય કરવાનું કે ઉપાશ્રયમાં કરીએ આપણે. બરાબર, ઘરમાં અવોઇડ કરવાનું. અને બીજા પણ રહેતા હોય ને ઘરમાં, જે સામયિક વ્રતમાં નથી તો બીજા પોતાની પ્રવૃત્તિ તો કરતા જ હોય. બાળકો રમતા હોય, ટીવી જોતા હોય, મ્યુઝિક સાંભળતા હોય, ઘરમાં મમ્મી હોય ખાવાનું બનાવતી હોય, ત્યાં સ્મેલ આવતી હોય, ખાવાની રસોઈની સ્મેલ આવતી હોય,
કે કાંઈ ડિસ્કશન ચાલી રહેલું હોય લેડીઝમાં કે ચાલો આ રેસીપી બનાવી, આ તે કેવું ટેસ્ટી, આ બધું સાંભળવા મળે. કે સમજો કે ઘરમાં આ હોય પપ્પા હોય તો તેઓ પછી શું દેશકથા કરે. દેશકથા એટલે કે પોલિટિક્સની વાર્તા, ચર્ચા વિચારણા કરે તો એ જ કાનમાં જાય ને પછી એ જ કાનમાં જાય અને પછી દેખાય પણ તો પછી શું થાય, મન ત્યાં દોડાઈ જાય અને પછી મન તો એમાં જ ગૂંચવાઈ જાય. બરાબર ને? મન કેવું છે, ચંચલ છે, આ પકડમાં જલ્દી આવતું નથી. એટલા માટે ત્યાં બેસવાનું જ નહીં આવા વાતાવરણમાં. બરાબર? એટલા માટે શું, ઘરમાં જો એવું હોય ને, એવું એક રૂમ હોય અલગ, ધાર્મિક રૂમ, ભલે નાનકડું હોય ચાલશે, પણ ત્યાં પછી બેસીને સાધના આરાધના કરવાની. બીજું શું છે કે ઉપાશ્રયમાં તો એવા એવા કેટલા બધા આત્માઓ આવતા હોય, સાધર્મિક બંધુઓ આવતા હોય કે જે આગળ ચાલીને કોઈક તીર્થંકરનું આત્મા પણ હશે, કોઈક ગણધર ભગવંતનું હશે, કોઈ સામાન્ય કેવલી ભગવંત બનવાનું હશે. એટલે કે સીધા આત્માઓ છે. બરાબર? નજીકમાં કે થોડા ટાઈમ પછી કોઈક ના કોઈક આ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવાના છે. તો એવા એવા ઉચ્ચ એવા આત્માઓ આવતા હશે. બરાબર? ઉપાશ્રયમાં. અને એમની સાધના આરાધના આપણે ખાલી જોઈએ ને તો આપણે જજ નહીં કરી શકીએ કોના કેવા ભાવો ચાલતા હોય. બરાબર? એટલે કે એવા એવા ઊંચી સાધના કરનારા પણ એવા આવતા હોય તો એમના કારણે ત્યાં પરમાણુ જે હોય ને તે પણ શુદ્ધ પવિત્ર બની જાય. તો વળી ગુરુ ભગવંતો પણ ત્યાં જ ચારિત્ર ધર્મની આરાધના કરતા હોય. તો એટલા માટે શું કરવાનું, ત્યાં જ કરવાનું. કારણ કે એ પરમાણુના કારણે જે હોય ને એવા શુભ પરમાણુ, એના કારણે પછી શું થાય, આપણું પણ મન જે છે ને તો એ પછી એ કુનિમિત્તો તરફ નહીં, એ ડાયવર્ટ નહીં થાય, પણ શું થશે, આત્મા કલ્યાણ તરફ જ ડાયવર્ટ, એટલે ત્યાં જ ચટકેલો બેસેલો હશે આપણો આત્મા અને મન. બરાબર? મનના ભાવો ત્યાં સ્ટેબલ રહેલા હશે. તો એના કારણે પછી આપણો ભાવો જે છે ને તો સારા ભાવો આવશે ને તો ઓટોમેટિકલી આપણે પ્રતિજ્ઞાને ફોલો પ્રોપરલી કરશું તો ઓટોમેટિકલી શું થશે, આપણને જે લાભ છે એ સંપૂર્ણ લાભ મળશે, 100% લાભ મળશે, ઉત્કૃષ્ટ લાભ મળશે. સામાયિકનું લાભ શું છે? સમતાનો લાભ મળશે. એટલે કે આપણા આત્મામાં સમતા નામક જે સ્વાભાવિક ગુણ છે પ્રગટ થશે. સમભાવ પ્રગટ થાય એનું મિનિંગ શું થાય? સમભાવ જો પ્રગટ થાય તો ઓટોમેટિકલી ઇટ ઇઝ ઓપોઝિટ ટુ રાગ દ્વેષ. બરાબર? તો સમભાવ જો પ્રગટ થાય ને આત્મામાં તો ઓટોમેટિકલી રાગ દ્વેષ છે ને એ નબળા પડે. એનું એ પછી ત્યાગ કરી શકાય, નબળા પડે. બરાબર? એટલે આ રાગદ્વેષ શું છે? મોહ્ય કર્મોનું જ આ એક સ્વરૂપ છે. એટલે કે મોહ્ય કર્મોનું ક્ષોક્ષમ થાય, જોરદાર ક્ષોક્ષમ થઈ શકે. આત્માનો જે સ્વાભાવિક ગુણ છે સમતા, એ વધારે ને વધારે પ્રગટ થતું જાય. બરાબર? અને મોહ્ય કર્મોને તો તોડવાનું છે, સંપૂર્ણ ક્ષય કરશું તો ત્યારે તો શું થશે, એની સાથે બીજા 3 ઘાતી કર્મોનો નાશ થશે, ત્યારે તો કેવલી બની શકશું. તો એટલું ઇમ્પોર્ટન્ટ છે આ સામાયિક. કેવલ જ્ઞાન અપાવી શકે એવું છે આ સામાયિક. બરાબર? એટલે કે સંભભાવ નામનું જે આ છે ને ગુણ, કંઈક આવું યુઝલેસ ગુણ નથી, એનું પણ મેઇન છે આ સમભાવ. બરાબર? આપણે હમણાં જોઈશું કનેક્શન છે અને શું છે. બીજું શું ધ્યાન રાખવાનું, કેટલાક જણ શું આવે ત્યાં સામાયિક કરવા આવે પણ પછી શું કરે, જોર જોરથી વાતો કરવા લાગે. અહીંયા ત્યાંનું લેડીઝ લોકનું ઘણું સાંભળ્યું હશે. એટલે નોર્મલી એમનું પણ કેટલીક લેડીઝનું મોટા મોટા અવાજ હોય, જાડા મોટા અવાજ હોય, તો શું કરે, જોર જોરથી વાતો કરવા લાગે. એમ નહીં કરવાનું. પોતાને બીજા જે પણ હોય ને આ આરાધક, એમનું પણ ધ્યાન રાખવાનું. જો વાત કરવાની આટલી ઇમ્પોર્ટન્ટ હોય ને તો સામાયિક પાર્યા બાદ જ એ પણ ધીરે ધીરે વિસ્પર કરીને વાત કરવાની. આ શું છે? આરાધના ક્ષેત્ર છે. ઉપાશ્રય શું છે? એક આરાધના કરવા માટે એક સ્થળ છે. તો જોર જોરથી વાતચીત કરીને, અરે કેમ છો, હવે ચાલો માર્કેટ ફરવા જઈએ, અરે શું કર્યું, અરે આ ને તે, આ બધી વાતો નહીં કરવાની જોર જોરથી. બરાબર? ધ્યાન રાખવાનું. ધીરે ધીરે, જો આટલી જ ઇમ્પોર્ટન્ટ હોય બીજાની પંચાયત કરવાની આટલી ઇમ્પોર્ટન્ટ હોય તો ધીરે ધીરે કરવાની, નહીં તો બહાર જઈને કરવાની. બરાબર? એમ તો કરવાની જ નહીં હોય, કારણ કે આપણે ઉપાશ્રયમાં એન્ટર કરીએ ને તો ત્યારે પણ નિસી 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 કહીને જ એન્ટર કરવાનું હોય. મન વચન
કાયા દ્વારા આપણને સાંસારિક પ્રવૃત્તિઓનો ત્યાગ રહેલું હોય તો ત્યાં તો વાત જ નહીં કરાય આ બધી સંસારની, બહાર જઈને કરવાની જે કરવાની. ત્યાં જઈને પછી બીજાને ડિસ્ટર્બ કરીએ, જે પવિત્ર ભાવધારામાં ચડેલા હોય, આપણા પંચમ આરામાં નહીં પણ સમજો બીજા કોઈ આરાની વાત હોય તો ત્યાં કોઈક એવા આત્મા હોય કે જે ભાવધારામાં ચડેલા હોય અને કેવલ્ય પ્રગટ થવાનું જ હોય તો ત્યાં જઈને ભાવધારામાં આપણે જોર જોરથી વાત કરીને ત્યાં ડિસ્ટર્બ કરી નાખીએ સંસારિક વાતો કરીને, તો શું કેટલું પાપ લાગે. એટલે નહીં કરવાનું, એમને બીજાને ડિસ્ટર્બ નહીં કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું. પછી પેલું છે વાતાવરણ શુદ્ધિ, બીજું છે ઉપકરણ શુદ્ધિ. ઉપકરણ એટલે કે શું, કે આત્મા ઉપર જે ઉપકાર કરે એને એ સાધન અને ઉપકરણ કહેવાય. જે સાધનો હોય ને, કોઈ પણ સાધન હોય કે મીડિયમ સાધન એટલે કે એક વસ્તુ કે મીડિયમ, તો જે આપણા આત્મા ઉપર ઉપકાર કરે એટલે કે આત્મા કલ્યાણ માટે કે મોક્ષ અવસ્થા પ્રાપ્ત કરવા માટે આલંબન બની શકે એ વસ્તુને કહેવાય છે ઉપકરણ. બરાબર, આત્મા ઉપર ઉપકાર કરે એને ઉપકરણ કહેવાય, યાદ રાખવાનું ડેફિનેશન. બરાબર, તો જે ઉપકરણ શું હોય કે હવે આ છે કટાસણું છે, ચરવડો છે, મોહપત્તી છે, પછી સ્થાપનાચાર્યજી છે, દંડાસન છે, જે પણ છે ને આ બધા ઉપકરણો, તો એ બધા ઉપકરણો આજ માત્ર ચારિત્રના ઉપકરણ નહીં, દર્શનના હોય કે જ્ઞાનના પણ ઉપકરણો હોય, એ બધા ઉપકરણો જ કહેવાય છે. તો એ બધા હવે દર્શનના ઉપકરણો છે શું હોય, આપણી વાટકી હોય, કેસર હોય, ચંદન હોય, જે પણ હોય, આ ચામર હોય. જ્ઞાનના ઉપકરણમાં શું આવશે, આપણા શાસ્ત્ર સમ્યક જ્ઞાનના પુસ્તકો છે, ઠવણી છે, એ બધા જ ઉપકરણો કહેવાય છે. કારણ કે એમનું આલંબન લઈને શું થાય છે, આત્માનું કલ્યાણ એટલે કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકાય છે, એટલા માટે એમને ઉપકરણ કહેવાય છે. તો એ બધાને શુદ્ધ સ્વચ્છ, એટલે અહીંયા તો ચારિત્ર ઉપકરણની વાત આવે છે, સામાયિકનું છે ને એટલા માટે, તો એને સ્વચ્છ શુદ્ધ અને સુંદર રાખવા જરૂરી છે. જેમનું તેમ એવી રીતે યુઝ નહીં કરવાનું, પ્રોપરલી એટલે કે પ્રોપરલી એનું મેન્ટેન કરીને રાખવાનું, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, જે ચરવડાનું જે દાંડી છે ને એ પણ તૂટી ન જાય પણ ધ્યાન રાખવાનું, નહીં તો પાપ લાગે. દાંડી હોય કે એના જે છેડા હોય, દોરીઓ હોય, એ બધું સ્વચ્છ અને સુંદર રાખવાનું, કારણ કે એ બધાનું એક એક કંઈક ના કંઈક કાર્ય છે. બરાબર, ધ્યાન રાખવાનું. કારણ કે જેવું દ્રવ્ય હશે ને, ઉત્કૃષ્ટ દ્રવ્ય હશે ને, પ્રોપર સારા સ્વચ્છ હશે તો આપણા મનના ભાવો પણ એ ઉત્કૃષ્ટ એટલે શુભ થતા જશે. પછી ત્રીજું છે વિધિ શુદ્ધિ. તો વિધિ એટલે કે વિધિમાં શું શું આવે, પેલા તો સૂત્ર આવે. બરાબર, તો સામાયિક વ્રતનું ચાલે છે, તો સામાયિક વ્રતમાં રહેલા જે સૂત્રો છે, આજ આપણી બુકમાં આજ જેનોલોજી પાર્ટ 2 માં જ આવે છે, આખી સામાયિક વિધિ સૂત્ર અર્થ આખું છે એમાં, તો એ જ લેવાનું. તો એમાં જે પણ સૂત્ર છે એ એકદમ પ્રોપરલી બાયહાર્ટ કરવાના, એક એક લેટર એનું પ્રોનાઉન્સિએશન એકદમ પરફેક્ટ કરવાનું અને બોલવાનું પણ એવી જ રીતે, એકદમ એમનું ઉચ્ચારણ સ્પષ્ટ હોવું જોઈએ અને પરફેક્ટ હોવું જોઈએ, ગડબડ નહીં કરવાની, નહીં તો શું થાય, અર્થનો અનર્થ થઈ જાય, એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે કે અર્થ સહિત આપણને શું કરવાનું, એટલે કે સોરી, પેલા તો સૂત્ર પ્રોપરલી પરફેક્ટ એ સ્પષ્ટ ઉચ્ચારણ કરવાના છે, અને સાથે સાથે સૂત્ર બોલતા બોલતા એનું અર્થનું પણ ચિંતન મનન ચાલુ રહેવું જોઈએ સાયમલ્ટેનિયસલી મનમાં, એ ખૂબ જરૂરી છે. જેમ કે હમણાં આપણે ગુજરાતી બોલીએ છીએ ને મોઢાથી, તો માઇન્ડમાં એનું મિનિંગ તો ખ્યાલ છે ને આપણને, વી આર અવેર, મિનિંગ શું છે, વી આર અવેર. તો એવી જ રીતે આ સૂત્ર જે છે ને, આ સૂત્ર પણ એક લેંગ્વેજમાં છે. આ બધા સૂત્ર શું છે, આ એક લેંગ્વેજ જ છે. તો એ લેંગ્વેજનું મિનિંગ શું છે, તો વી શુડ બી અવેર ઓફ ધેટ મિનિંગ, કે એટલે એનું અર્થ શું છે, એનું મિનિંગ શું છે, આપણે શું બોલી રહ્યા છે, અવેરનેસ હોવું જરૂરી છે, ખ્યાલ હોવું જોઈએ કે આપણે ગુત્તી ધરો કયો, નવ વિહ બંભચેર ગુત્તી ધરો એટલે કે 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડો ના જે ધારણ કરનારા છે, એટલે સાથે સાથે એનું અવેરનેસ હોવું જોઈએ કે શું બોલી રહ્યા છે. જેવી રીતે ગુજરાતી છે એવી જ રીતે લેંગ્વેજ છે, બસ બીજું કઈ નથી. એ લેંગ્વેજનું મિનિંગ ખ્યાલ હોવું જોઈએ જે બોલી રહ્યા છે સાથે સાથે, અને તો જ શું થશે, મિનિંગ ખ્યાલ હશે ને તો જ હૈયાના ભાવો આપણે ઊંચે ચડાવી શકશું, તો જ ભાવો
ઉત્કૃષ્ટ એવા આવી શકશે, નહીં તો નહીં આવે ને. કેવી રીતે આવશે? મિનિંગ જ ખ્યાલ નહીં હોય તો એમને એમ બોલી દીધા, એકદમ ઘી વગરની લુખ્ખી રોટલી જેવું થઈ જશે પછી. બરાબર, લુખ્ખો એમને એમ બોલી દીધું, કાંઈ ભાવો જ નહીં તો પછી ફળ જ નહીં મળે ને. શું થાય? કર્મોની નિર્જરા નહીં થાય, લાભ નહીં મળે. એટલા માટે શું કરવાનું? મિનિંગ તો ખ્યાલ હોવું જરૂરી છે. બરાબર. અને સાથે સાથે આપણને એ ધન્ય એટલે કે ગ્રેટફુલ ને થેન્કફુલ ફીલ કરવાનું. અહોભાવ આવવા જોઈએ, બહુમાન, અહોભાવ, આદર ભાવ, કે આવા પવિત્ર સૂત્રો જે ગણધર ભગવંતોએ રચ્યા હશે કે પૂર્વાચાર્યો રચ્યા હશે તો એ જ મને પ્રાપ્ત થયા છે ડાયરેક્ટલી. જેનું વચન છે ડાયરેક્ટલી પ્રભુના જ વચનો મને પ્રાપ્ત થયા છે. વિચારો તો હું કેટલો ભાગ્યશાળી છું, પુણ્યશાળી છું. તો એક એક લેટર છે, એક એક શબ્દ છે, અને ખૂબ બહુમાન પૂર્વક, આદર ભાવ પૂર્વક આપણને બોલવાનો. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું. બીજું અહીંયા શું છે? સૂત્ર એ તિજોરીની ચાવી છે ને અર્થ એ ખજાનાથી ભરેલી તિજોરી છે. યાદ રાખવાનું. આ સૂત્ર શું છે? સૂત્ર આવડતા હોય ને, સૂત્ર બાયહાટ હોય ને, કંઠસ્થ હોય ને તો જ આપણને અર્થ આવી શકે. બરાબર. સૂત્ર શું છે? ચાવી છે. આ ચાવી જ હશે જ નહીં તો તિજોરી આપ ખોલશો કેવી રીતે? તિજોરીમાં શું છે? અર્થનો ખજાનો ભરેલો છે. સૂત્ર બાયહાટ આવડતા જ નથી તો પછી અર્થરૂપી ખજાનો આપ પ્રાપ્ત જ નહીં કરી શકશો. બરાબર. અર્થનો ખજાનો એટલે કે શું? સમ્યક જ્ઞાન છે. આ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન અને સાથે સાથે સમ્યક દર્શન પણ સાથે જ ચાલતું હોય તો સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની પ્રકટ જો જોઈએ ને કે પ્રગટે આપણા આત્મામાં તો સૂત્ર તો બાયહાટ કરવાના છે. આપણને ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો ખ્યાલ જ નહીં આવશે કે શું છે એમાં, શું સમ્યક જ્ઞાન રૂપી ખજાનો શું ભરેલો છે. હમણાં આ બધાની એક્ઝામ્સ આવશે જે પણ, એમાં બધા સૂત્ર બાયહાટ કરવા એટલા જ માટે અહીંયા ખાસ એવું રાખવામાં આવેલું છે. બાયહાટ તો કરવાના જ છે. બરાબર. અને સૂત્ર આવડતા હોય તો શું થશે? ક્રિયા પ્રત્યેની રુચિ એ વધતી જશે. બરાબર. સૂત્ર આવડશે તો મજા આવે ને પછી ક્રિયા કરવા માટે. નહીં તો ચૈત્યવંદન આવડતું નહીં હોય, બીજા ઉપર ડિપેન્ડન્ટ રહીએ, સામાયિકના સૂત્રો આવડતા નહીં હોય, બીજા ઉપર ડિપેન્ડન્ટ રહીએ તો પછી ક્યારે પછી મન નહીં થાય ને. ક્રિયા કરવા માટે રુચિ જ નહીં થાય, મન જ નહીં થાય. અરે આવડતા નથી, હવે શું કરવાનું? બીજા ઉપર ડિપેન્ડન્ટ શા માટે રહેવાનું? આવડવા જોઈએ બધાને. બરાબર. સૂત્ર પણ આવડવા જોઈએ, અર્થ જ્ઞાન પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જ શું થશે? આપણામાં ઊંચા ભાવો પ્રગટ થઈ શકશે અને ભાવો આવશે એવા શુભ અને શુદ્ધ ભાવો તો જ અસંખ્ય કર્મોનો ક્ષય થઈ શકશે. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ટૂંકમાં શું કહે છે કે વિધિ શુદ્ધિ કરવાની છે. એટલે કે અહીંયા જે વિધિ શુદ્ધિ કહી છે ને એટલે એનું મિનિંગ શું છે? સૂત્ર શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને પ્રણિધાન શુદ્ધિ. બરાબર. સૂત્ર શુદ્ધ પૂર્વક, સ્પષ્ટ પૂર્વક બોલવાનું છે. અર્થ સમજીને, ક્રિયા પણ જેવી રીતે પ્રોસિજર બતાડેલા છે એવી રીતે પ્રોપરલી પાલન કરવાના, ઉભા રહીને જે પણ જ્યાં જે હોય તેવી રીતે. અને પ્રણિધાન એટલે કે મન, વચન, કાયા એમાં જ પરોવી નાખવાના વધતા ભાવ સાથે. તો એ જ છે. જેન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જેનમ જેતિ શાસનમ પ્રણામ.